હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે દાળ ભાત કે શાક સાથે ખવાય તેવી ફુલકા રોટલી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। ફુલકા રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે। તેમાં મીઠું અને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવો। લોટ બંધાઈ જાય એટલે તેમાં ઉપરથી તેલ લગાવીને 10-15 મિનિટ સુધી સેટ થવા માટે મૂકી દેવો અને પછી તવી ગરમ કરવા મૂકી દેવી। આપણો લોટ સેટ થઈ ગયો છે। પછી લોટમાંથી આ રીતે લુવા વાળી લેવા અને રોટલી વણી લેવી। લોટી ગરમ થઈ ગઈ છે એટલે તેમાં રોટલી નાખી લેવી। પહેલું પડ થોડું કૂણું રાખવું અને પછી બીજું બાજુ પલટાવી દેવું। થોડું વધારે ચડવા દેવું જેથી રોટલી સરસ ફૂલી જશે। રોટલી પલટાવીને લોટી લઈ લેવી અને આ રીતે ગેસ પર રોટલી ફૂલવી લેવી। તમારે લોટી પર ફૂલવવી હોય તો પણ ફૂલવી શકો છો। આપણી મસ્ત મજેદાર દાળ ભાત કે શાક સાથે ખવાય તેવી ફુલકા રોટલી બનીને તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।